આશીર્વાદ હોય ત્યારે જ આ બધું થતું હોય છે। ઘણા બધા ગામ એક જ સમાજના હોય તો પણ ભેગું કરવું બહુ અશક્ય હોય છે અને આ તમામ સમાજનું ગામ હોવા છતાં એક સર્વ ધર્મ અને સર્વ સમાજ સાથે રહીને ઐતિહાસિક આ કાર્ય કરવા બદલ હું પણ તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને તમે આર્થિક રીતે જે મદદ કરી એમાં સુંદરપુરી બાપુના અને ભગવાન પરમાત્માના આશીર્વાદ આપ સૌને કાયમી મળે અને જે કાંઈ તમે દાન કર્યું એનું અનેક ગણું કરીને ભગવાન પરમાત્મા તમને પાછું આપે એવી પણ ભગવાન પરમાત્માને હું બધા વતી પ્રાર્થના કરું છું। આજે ઓચિંતી મુલાકાત લઈને તમારા બધાના દર્શન કર્યા। હજુ જાહેરનામાના નાને બધાની વાર છે પણ એક સુર આખા જિલ્લામાં નિર્ણિત છે કે બેન હવે કદાચ લોકસભાની ચૂંટણી કોંગ્રેસ પાર્ટીમાંથી લડવાની થાય તો પક્ષના મોવડી મંડળનું બધાનું એક સર્વે રિપોર્ટના આધારે લાગણી મારા ઉપર છે। ત્યારે મેં બધાને કીધું કે પહેલા મને મુખ્ય ધાર્મિક આપણી જગ્યાઓ હોય, લોકોના તમામ સમાજના આગેવાનોનો અભિપ્રાય હોય અને એ લોકોની લાગણી એ જે છે એ લાગણી હું પછી તમારા સુધી પહોંચાડીશ। એટલે હજુ એક આ આશીર્વાદના ભાગરૂપે જ આવીશું। આપણી ચૂંટણી સભાઓ તો એક બહુ મૂડ ઉપર રહેશે। અત્યારે આપણે ધાર્મિક જગ્યા ઉપર છીએ એટલે કશું જ વિશેષ મારે કહેવાનું નથી પણ એટલું ચોક્કસ કહીશ બાપુ કે અમારે ચૂંટણીમાં રાજકારણીઓ માટે એક શબ્દ પેટર્ન હોય છે કે તમે પહેલા આયા હોત તો એટલે હું પહેલી આવી ગઈ કે અમે આ બંધાઈ ગયા છે એટલે હવે લગભગ મારા પેલું કોઈ આવ્યું નથી એટલે એ જ અપેક્ષા સાથે એ સ્થિતિનું નિર્માણ થાય તમારા બધા વચ્ચે આવું તો એક બેન તરીકે દીકરી તરીકે આશીર્વાદ આપજો। લગભગ 28 વર્ષનું મારું જાહેર જીવનની કારકિર્દી છે। ગઢવી સાહેબ, હરીસિંહ ચાવડા, આપણા સાહેબ ગોવાભાઈ બધાની જોડે લગભગ 28 વર્ષથી સમગ્ર જિલ્લાની અંદર મને કામ કરવા માટેનો મોકો બધા આગેવાનોએ આપ્યો છે। 10 વર્ષ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે, 5 વર્ષ જિલ્લા પંચાયતમાં, 10 વર્ષ ધારાસભ્યમાં। એટલે ભગવાનના આશીર્વાદ ને બધા જનતાના આશીર્વાદ હોય તો જ આવા કપરા સમયમાં જે દિવસે હું 18 વર્ષની હતી એ ટાઈમે હું તાલુકા પંચાયતની પ્રમુખ પહેલી વાર થઈ હતી। આ જગસીબાન બધા એની સાક્ષી છે। આપણે ભાઈની યુથ કોંગ્રેસના આગેવાનો હતા અને અમે કલીબેન ને બધા લગભગ 20 વર્ષ પહેલા પણ હું આ જગ્યા ઉપર આવી હતી। 18 વર્ષની ઉંમરે તાલુકા પંચાયતના પ્રમુખ થયા પછી હજુ આજ સુધી બાપુ ગેપ નથી પડી એટલે બધાના આશીર્વાદ કાયમી સત્તા સ્થાને રહીશું। ભગવાન પરમાત્માને પ્રાર્થના કરું કે તમારો બધાનો પ્રેમ, સ્નેહ, લાગણી એનાથી મોટું કોઈ લોકશાહીની અંદર કઈ હોતું નથી। તમને બધાને એક બાબતની ચોક્કસ ખાતરી આપું કે જ્યાં પણ કોઈની સામે અન્યાય થાય તો લડવામાં સમગ્ર ભલે તમને બધાને અનુભવ ના હોય પણ વાત સાંભળી પડે છે કે હર હંમેશા સત્ય માટે લડવા માટે એક ટકો પણ પીછેહટ ન કરવી જોઈએ અને ગમે એટલો તાકાતવાળો માણસ હોય પણ જે અન્યાય કરતો હોય તો અન્યાયના પગ પણ લાંબા અને એની છાતી પણ લાંબી ન હોય। એટલે મારી પણ આપ સૌને બધાને વિનંતી છે કે સાચી વાતમાં હર હંમેશા કોઈના માટે લડવું એ આપણો માનવતાનો ધર્મ છે અને હર હંમેશા તમામ સમાજોને સાથે રાખીને એક રાજકીય આગેવાન હોય, એક સંત હોય કે એની સમદ્રષ્ટિ હોય અને સમદ્રષ્ટિ કેળવવાની આ જગ્યામાં છું ત્યારે ભગવાન પરમાત્મા અને સુંદરપુરી બાપુના, સુખદેવ બાપુના આશીર્વાદ એ અમને સૌને મળે, અમે સૌ ન્યાયમાં હેડીએ અને એ આશીર્વાદ અમને કાયમ મળે એ જ ભગવાન પરમાત્માને પ્રાર્થના કરી આપ સૌનો ખૂબ આભાર માનું છું।